એકાદશીનું વ્રત તૂટે છે અને જો પારણા કરી લે તો ભોજનનું નિમંત્રણ બ્રાહ્મણને આપ્યું છે અને એને ભોજન કરાવવા પહેલા જો એ ભોજન કરી લે તો પણ એનું વ્રત તૂટે છે. આમંત્રણ આપ્યા પછી ભોજન ન કરાય. એટલે દુર્વાસા રાજ પુરોહિતોને બોલાવીને પૂછ્યું છે કે આનો ઉપાય શું? તો કે તુલસી પત્ર મુખમાં મૂકી અને તમે ગંગાજળનું પાન કરો એટલે તમે ન ભોજન કર્યું કહેવાય કે તમે ન ભૂખ્યા કહેવાઓ. બ્રાહ્મણોના કહેવાથી રાજા અંબરીશે તુલસી પત્ર મુખમાં મૂકી અને ગંગાજળનું પાન કર્યું છે અને તરત જ દુર્વાસા આવ્યા છે. આ જગતમાં દુર્વાસા જેવો કોઈ ક્રોધી જન્મ્યો નથી અને જન્મશે નહીં. અતિશય ક્રોધી. અંબરીશરે કહે છે કે હે રાજા, તને તારી સત્તાનું અભિમાન છે. તું બ્રાહ્મણને આમંત્રણ આપી અને એને ભોજન કરાવ્યા પહેલા તે ભોજન કરી લીધું. રાજા અંબરીશ કહે છે કે મેં ભોજન નથી કર્યું. બ્રાહ્મણોના કહેવાથી મારું વ્રત ભંગ ન થાય એટલે મેં તુલસી પત્ર અને ગંગાજળનું પાન કર્યું છે. અને એ વખતે દુર્વાસાને અતિશય ક્રોધ આવ્યો છે. મસ્તકમાંથી કૃત્યા નામની યક્ષિણી પેદા કરી છે ને એ કૃત્યાને આજ્ઞા કરી છે કે અંબરીશને માર. અને એ કૃત્યા જો અંબરીશને મારવા જાય છે એ વખતે ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું છે અને એ ચક્રએ કૃત્યાને મારી છે અને એ ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું છે. દુર્વાસા દોડતા દોડતા બ્રહ્માજી જોડે જાય છે. બ્રહ્માજી કહે છે કે મારું કામ નથી, આ મારું કામ નથી. દુર્વાસા ત્યાંથી દોડતા દોડતા ભગવાન શિવ જોડે જાય છે. ભગવાન શિવ કહે છે કે મારું કામ નથી. એથી દોડતા દોડતા ભગવાન વિષ્ણુ જોડે આવ્યા છે એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે મારું કામ નથી. આ ચક્ર આજે મારા કહ્યામાં નથી. ભક્તને આધીન ભગવાન છે એટલે તે જેનો ગુનો કર્યો છે એની જોડે જાય. તે જેનો ગુનો કર્યો છે એની જોડે જાય ને એની માફી માંગ તો આ ચક્ર શાંત થશે. બાકી આ સુદર્શન ચક્ર આજે મારા ભક્તને આધીન છે, મારે આધીન નથી. એટલે દુર્વાસા ત્યાંથી દોડતા દોડતા રાજા અંબરીશના જોડે આવે છે. જો સાષ્ટાંગ દંડવત કરવા જાય છે રાજા અંબરીશે ઉઠાવી લીધા છે અને દુર્વાસાને પ્રેમથી બેસાડ્યા છે. સુદર્શન ચક્ર શાંત થયું છે. એટલે દુર્વાસાએ કેવળ એકાદશી કરી છે અને એકાદશીના વ્રતથી જ ભગવાનના પદની પ્રાપ્તિ કરી છે. વંશમાં આગળ જતા ત્રિશંકુ નામના રાજા થયા. ત્રિશંકુના વંશમાં આગળ જતા હરિચંદ્ર થયા અને આગળ જતા સગર નામના રાજા થયા. અને એ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એ યજ્ઞના ઘોડાને જ્યારે છૂટો મૂક્યો છે એટલે ઇન્દ્ર આવી અને એ ઘોડાનું હરણ કરી અને કપિલ આશ્રમમાં એ ઘોડાને બાંધી દીધો છે. સવાર થયું છે. સગર રાજાના 60,000 પુત્રો છે. એ 60,000 પુત્રો ઘોડાને શોધવા માટે નીકળ્યા છે. શોધતા શોધતા ઘોડો ન મળ્યો એટલે 3 ભાગની જે ધરતી છે ને એને ખોદી નાખી છે. જે 3 ભાગનો આજે સમુદ્ર થયો છે. અને એ વખતે નારદજી આવ્યા છે અને સગર રાજાના 60,000 પુત્રોને કહ્યું કે તમે કપિલ આશ્રમમાં જાઓ. કપિલ આશ્રમમાં જે આવ્યા છે ઘોડો જોયો છે અને આ 60,000 પુત્રોએ ક્રોધ કર્યો છે. કપિલ મુનિએ ખાલી દ્રષ્ટિ ખોલી છે અને 60,000 પુત્રો બળીને ભસ્મીભૂત થયા છે. 60,000 પુત્રોની અધોગતિ થઈ છે. એટલે એ વખતે અસમજ નામનો જે પુત્ર છે
એને સમાચાર આપ્યા અને એ 60,000 જે એમના પિતૃઓ છે એનો ઉદ્ધાર કરવા માટે એમને તપશ્ચર્યા શરૂ કરી છે. બસ સમજની પેઢી આખી પતી ગઈ. એનો પુત્ર અંશુમાન આવ્યો છે. અંશુમાને તપ કર્યું છે, પેઢી પૂરી થઈ ગઈ, ભગવાન પ્રસન્ન થયા. પછી એનો પુત્ર દિલીપ આવ્યો છે. દિલીપે પણ તપશ્ચર્યા કરી છે, ભગવાન પ્રસન્ન થયા. અને એ દિલીપનો પુત્ર જ્યારે તપશ્ચર્યા કરવા માટે ભગીરથ બિરાજમાન થયો છે અને ભગીરથને ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા છે. તમે જુઓ, જેના પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે 4 પેઢી સુધી જેને તપ કર્યું છે અને આપણને પિતૃઓના મોક્ષ માટે આવા તીર્થમાં સંપૂર્ણ ભાગવત સાંભળવાનો ટાઈમ નથી. બજારમાં ફરવા જતા રહીએ છીએ. 4 પેઢી સુધી જેને તપ કર્યું છે, એ 60,000 પુત્રોની અસ્થિ અને ભસ્મ જો પડી છે, એના ઉપરથી આ ગંગાજી જો વહે તો એના પિતૃઓનો ઉદ્ધાર થાય. 4થી પેઢીએ ભગીરથને બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીએ કહ્યું કે માગ કે પ્રભુ, મારા પિતૃઓના ઉદ્ધાર માટે તમે જે કમંડલમાં ગંગા પકડી રાખી છે એ ગંગાને તમે મુક્ત કરો. એટલે બ્રહ્માજી કહે છે કે હું છૂટી તો મૂકી દઉં, પણ એ પૃથ્વી ઉપર આવશે એટલે સીધી પાતાળમાં જતી રહેશે, પછી ઉપર આવશે નહીં. એને ઝીલવા વાળો કોણ છે? એટલે વળી પાછું ભગીરથે ભગવાન શિવનું આરાધન કર્યું છે. શિવને આરાધ્યા છે. ભગવાન શિવ એની આરાધનાથી પ્રસન્ન થયા છે. મસ્તકની જટા ખોલી છે અને એ ગંગાજીને ઝીલવા તૈયાર થયા છે. ત્યારે બ્રહ્માજીને કહ્યું છે કે હવે તમે કમંડલમાંથી છૂટી મૂકો. બ્રહ્માજીએ કમંડલમાંથી જ્યારે ગંગાજીને છૂટી મૂકી છે અને એ ગંગાજીએ બ્રહ્માને કહ્યું છે કે હે પિતામહ બ્રહ્મા, હે પિતામહ બ્રહ્મા, એ મહારાજને કહી દો કે હટી જાય, નહીં તો પાતાળમાં લઈ જઈશ. ભગવાન શિવ કહે છે કે આવવા દો, આવવા દો. અંગમાં મદના આભેથી ઉતરી પડતા હતા ધોધમાર પાણી, ગંગાજી જટામાં આવીને અટવાણી. અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. હવે નદી સમયના તીરમાં ભૂગીરે મુજોને જાણી. ગંગાજી જટામાં આવીને ઓટા મારવા લાગ્યા. બહાર નીકળવાનો રસ્તો જડ્યો નહીં. ફરી પાછી ભગીરથે ભગવાન મહાદેવની પ્રાર્થના કરી છે કે પ્રભુ, આ તો એની એ સમસ્યા રહી ગઈ, ઉપરથી છૂટી કરી તો તમે પકડી રાખી. એટલે ભગવાને એમની જટામાંથી 3 બિંદુઓ બહાર પાડ્યા છે. એક પાતાળમાં ગયું છે, એક પૃથ્વી ઉપર અને એક આકાશમાં. 3 ગંગા આજે વહી રહી છે. આગળ ભગીરથ ચાલે છે અને પાછળ ગંગાજી ચાલે છે. તમે દેવપ્રયાગથી આગળ આવ્યા ત્યાં ભગીરથી અને અલકનંદાનું મિલન થાય છે. તમે કદાચ રસ્તામાં આવતા જોયું હશે. ત્યાં સુધી એને કોઈ ગંગાના નામથી બોલશે નહીં, ત્યાં સુધી એને ભગીરથી જ કહેશે. કારણ કે ભગીરથે તપશ્ચર્યા કરી છે અને ભગીરથ જ ગંગાજીને નીચે લાવ્યા છે. આગળ ભગીરથ ચાલે છે, પાછળ ભગીરથીનો પ્રવાહ ચાલે છે. 60,000 પિતૃઓની જો રાખ અને અસ્થિ પડી છે એના ઉપરથી આ ગંગાજીનો પ્રવાહ વહડાવ્યો છે અને 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો છે. આગળ જતા એ ગંગા કલકત્તાની અંદર ગંગા સાગરમાં એનું મિલન થાય છે. સબ તીર્થ 12 ગંગા સાગર 1 બાર.
તમે બધા જ તીર્થ વારે વારે કરી શકશો, પણ ગંગા સાગર તીર્થ એવું છે કે જીવનમાં એક જ વખત મનુષ્ય કરે છે, બીજી વાર ત્યાં જવાનો વિચાર મનુષ્ય કરતો નથી. આગળ જતા એ વંશમાં સૌદાસ નામના રાજા થયા અને સૌદાસને ત્યાં ખટવાંગ નામના રાજા થયા. ખટવાંગ રાજાને ખબર પડી કે 2 ઘડીમાં મારું મૃત્યુ છે. 48 મિનિટમાં ખટવાંગ રાજાએ ભગવાનના પદની પ્રાપ્તિ કરી. ખટવાંગ રાજાના ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુશ્રવા થયા, પૃથુશ્રવાને ત્યાં અજ થયા અને અજને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં સાક્ષાત ભગવાન શ્રી રામ આજે પધારવાના છે. અયોધ્યાના રાજા દશરથ રઘુકુલમણિ સૌરાષ્ટ્ર ચક્રવર્તી રાજા છે, ધર્મ ધુરંધર રાજા છે, ગુણ નિધિ રાજા છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે. આ રાજાને 3 રાણી છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યા એ ધર્મ પત્ની છે. પત્નીને હંમેશા ધર્મ પત્ની થી જ સંબોધવામાં આવે છે. સુમિત્રા અને કૈકેયી એ ભોગ પત્ની છે, પ્રતિવ્રતા નારી છે. જે નારી પોતાના પતિને અનુકૂળ થઈ અને જે જીવે છે એ જ નારી ધન્ય છે અને એ જ પ્રતિવ્રતા નારી છે. તો આ 3 રાણીઓ પ્રતિવ્રતા ધર્મથી જીવી રહી છે. એકવાર રાજા દશરથ બેઠા છે. બધી જ પ્રકારનું રાજા દશરથને સુખ છે, પણ એક વાત મનમાં ખટકે છે, સંતતિ નથી, સંતતિનો અભાવ છે. મન ખીન થયું છે, બધું જ છે પણ શેર માટીની ખોટ છે. આ ગાદી ઉપર વારસદાર કોઈ નથી, એના દુઃખમાં રાજા દશરથ દુઃખી છે. અને એ દુઃખને લઈ રાજા દશરથ ગુરુના ગૃહે જાય છે. વશિષ્ઠ મુનિ જોડે આવ્યા છે અને પોતાના દુઃખની માગણી કરી અને રાજા દશરથ વશિષ્ઠ મુનિ જોડે રડ્યા છે. ત્યારે વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે રાજા, તું પુત્ર કામેષ્ટી યજ્ઞ કર અને એ પુત્ર કામેષ્ટી યજ્ઞની અંદર તારે ત્યાં સંતતિની પ્રાપ્તિ થશે. હવે પુત્ર કામેષ્ટી યજ્ઞ કોણ કરી શકે? કેવો બ્રાહ્મણ જોવે કે જેને બ્રાહ્મણના ઘેરે જન્મ લઈ કોઈનું પણ દાન ન સ્વીકાર્યું હોય, કોઈના ઘરનું ભોજન ન લીધું હોય, એવો બ્રાહ્મણ આજે પણ જો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે તો એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે. તો શૃંગી ઋષિને બોલાવ્યા છે. શૃંગી ઋષિ આવ્યા છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો છે. સ્વયં યજ્ઞ નારાયણ હાથમાં ચરુનો પ્રસાદ લઈને બહાર આવ્યા છે અને રાજા દશરથને એ પ્રસાદ આપીને કહ્યું છે કે તમારી રાણીઓને આ પ્રસાદ આપો, જેનાથી એ ગર્ભવતી થશે અને તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. એમ કહી યજ્ઞ નારાયણ અદ્રશ્ય થયા છે. 3 રાણીઓએ પ્રસાદ ગ્રહણ કર્યો છે. જ્યારથી પ્રભુ શ્રી રામ માતા કૌશલ્યાના ગર્ભમાં આવ્યા છે ત્યારથી દિશાઓ મંગલમય થવા લાગી છે. વસંત ઋતુ આવવા લાગી છે. માતાઓનું તેજ વધવા લાગ્યું છે.
સમય વ્યતીત થઈ રહ્યો છે. પ્રભુના આગમનની સૌ તૈયારી થવા લાગી છે. મંગળ સુખદ થવા લાગ્યા છે. સરયુ નદી, આજે જે અલકનંદા છે એ અયોધ્યામાં સરયુ થાય છે. એ સરયુ નદીનું જળ અમૃતમય બનીને વહેવા લાગ્યું છે. પ્રભુના આગમનની લોકો પણ પ્રાર્થના કરવા લાગ્યા છે. સમય વીતતો જાય છે અને ધીરે ધીરે 9 માસ પરિપૂર્ણ થવા આવ્યા છે. એમાં શિયાળો ગયો ને ઉનાળો આવ્યો છે. ફાગણ ગયો અને ચૈત્ર આવ્યો છે. શુભ દિવસ, જોગ લગ્ન ગ્રહ બાર તિથિ, સકલ ભયે અનુકૂળ, ચરુપુર અચ હર્ષદ રામ જન્મ સુખ મૂળ. 9મી તિથિ આવી છે ચૈત્ર માસની. આકાશની દેવતાઓ તિથિ મધુ માસ પુનીતા, શ્રી રામ જય રામ જય જય રામ. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શ્રી રામ જય રામ જય જય રામ. સત્ય દિવસ અતિ સિદ્ધવા, શ્રી રામ જય રામ જય જય રામ. પાવન કાલ લોક વિશ્રામા, શ્રી રામ જય રામ જય જય રામ. નવમી તિથિ માસ પુનીતા, શ્રી રામ જય રામ જય જય રામ. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ ભગવાનને પ્યારું અભિજીત નક્ષત્ર ભગવાનને અતિશય પ્રિય છે. બરાબર મધ્યાહ્નનો સમય થયો છે. મધ્ય દિવસ અતિ શીતલ ધામા, મધ્ય સમયે શીતલ મંદ મંદ પવન વાવા લાગ્યો છે. ઉનાળાની ભયંકર ગરમીની ઋતુમાં જ્યારે ભગવાનનો જન્મ થવાનો છે એટલે પવન પણ શીતળ અને મંદ ગતિથી વાવા લાગ્યો છે. ગરમી નહીં, ઠંડી નહીં, દેવતાઓ સંતો હર્ષ અને આનંદ ઉલ્લાસમાં છે. દેવતાઓ વિમાન લઈ, પુષ્પના ટોપલા લઈ ભેગા થયા છે. પ્રભુના પ્રાગટ્યના દર્શન કરવા માટે મોટા મોટા બ્રહ્મજ્ઞાનીઓ પણ ત્યાં આવ્યા છે. બરાબર મધ્યાહ્નના સમયે ભગવાન શ્રી રામનો જન્મ થાય છે. બોલીએ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભજ પ્રગટ કૃપાલ દીન દયાલ, કૌશલ્યારિતકારી, હરસિત મહાકારી, મુનિ મનહારી, અદભુત રૂપ વિચારી. જન અભિરામા તનુ ઘન શ્યામા, નિજ આયુધ ભુજ જારી. ભૂષણ વનમાલા નયન વિશાલા, શોભા સિંદુરારી. હોલી કર જોરે સ્તુતિ તોરે, દેહી વિધિ કરો વંદના. માયા ગુણ જાના અંધન માના, વેદ પુરાણ વંદના. પિતૃતાજીના ત્યાં પણ સંતાનમાં દીકરાનો જન્મ થયો છે. કૈકેયીના ત્યાં 2 સંતાનનો જન્મ થયો છે.
એને 2 વાર પ્રસાદ ગ્રહણ કર્યો છે એટલે 2 સંતાનનો જન્મ થયો છે. ભગવાન અયોધ્યાની અંદર ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. ભગવાને રામા અવતારમાં જે દિવ્ય લીલાઓ કરી, કેવળ અસુરોનો સંહાર કરવા માટે, જ્યારે આ પૃથ્વી ઉપર ગાય, બ્રાહ્મણ અને ધર્મ જ્યારે દુખી થાય છે